મહત્વના સમાચાર દિતવાહ વાવાઝોડાને લઈને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવાઝોડા દિતવાહને લઈને તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે તમિલનાડુના કુડુલોર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। વાવાઝોડાની અસરથી પુડુચેરીનો દરિયો તોફાની બન્યો છે। દરિયા કિનારે ઉછળ્યા 10 ફૂટ જેટલા મોજા અને સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા પ્રશાસને અપીલ કરી છે। જોકે દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે અને જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે તે ભારતના દક્ષિણ ક્ષેત્રમાં પ્રવાસી ચૂક્યો છે અને કુડલોર જિલ્લામાં એ પરિસ્થિતિ જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। દરિયો પણ તોફાની બની ગયો છે। વાવાઝોડાની અસરથી પુડુચેરીનો દરિયો તોફાની બન્યો છે। 10 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા છે। દિતવાહને લઈને તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। જો કે દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। હાલ શ્રીલંકામાં વાવાઝોડાએ અત્યંત ભારે તબાહી મચાવી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જમીન ત્યાં જળની પરિસ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં જીવન પણ પ્રભાવિત થયું છે।